હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઘરે બધા મજામાં જ છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે ગુજરાતીના લેક્ચરમાં શું ભણવાનું છે ખબર છે તમને લોકોને? તો સૌથી પહેલા જે પણ લોકોએ બુક અને કંપાસ બોક્સ બહાર ન કાઢ્યો હોય એ સૌથી પહેલા પોતાની બુક અને પેન્સિલ બહાર કાઢી લે. તો આજે આપણે શું શીખવાનું છે એ આપણે જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. હું તમને લોકોને પ્રશ્ન બતાવીશ, એ પ્રશ્નોના જવાબ તમારે લોકોએ એક વાક્યમાં લખવાના છે. બરાબર છે? તો આપણે લોકો જોઈએ કે કેવા પ્રશ્નો આવે છે. બરાબર છે? હું તમને લોકોને જે પણ સવાલના જવાબ કહું એ બધા જ તમારે લોકોએ યાદ રાખવાના છે. અને હું તમને લોકોને જ્યારે કહું ત્યારે એ તમારે સવાલ જવાબ લખવાના છે. બરાબર છે? સમજાઈ ગયું છે? તો હવે આપણે સૌથી પહેલો સવાલ જોઈએ. જુઓ, અહીંયા આગળ મેં સવાલ અને જવાબ બંને લખી નાખ્યું છે. બરાબર છે? સવાલ અને જવાબ તમારે લોકોએ મારી સાથે વાંચતા જવાના છે. ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? અહીંયા આગળ આપણો સવાલ છે કે શિયાળામાં ઠંડી પડે ત્યારે આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? જુઓ, આપણે બધી જ ઋતુઓ વિશે ભણી ગયા છીએ. બરાબર છે? તો તમને લોકોને કાંઈ યાદ આવે છે કે શિયાળામાં જ્યારે ઠંડી પડે ત્યારે આપણે કેવા કપડાં પહેરીએ છીએ? વિચારવાનો સમય આપું છું. વિચારો તો. ચલો, ઘણા બાળકોને યાદ આવી ગયું હશે કે શિયાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ. બરાબર છે? તો હવે આપણે જવાબ જોઈએ કે જવાબ શું આવે છે. ઠંડી પડે ત્યારે આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ. ઠંડી પડે ત્યારે આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ. શિયાળામાં જ્યારે ઠંડી પડે ત્યારે આપણે લોકોએ ગરમ કપડાં પહેરવા જોઈએ. અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે?
કે ભાઈ અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, બરાબર ને? તમારામાંથી ઘણા બાળકો સ્વેટર પહેરતા હશે. શિયાળામાં ઠંડી પડે ત્યારે લોકો સ્વેટર, શાલ, મફલર, ટોપી, જેકેટ, શૂઝ, હાથના મોજા, પગના મોજા આવી બધી જ વસ્તુઓ પહેરતા હોય છે. ને લોકો જ્યારે રાત્રે સૂવે ત્યારે લોકો બ્લેન્કેટ, ધાબળો, ચાદર આવી બધી વસ્તુ લઈને સૂતા હોય છે, જેથી કરીને ઠંડી ઓછી લાગે. બરાબર છે? શિયાળામાં ઠંડી પડે ત્યારે આપણે લોકો ગરમ કપડાં પહેરીએ. મારી બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું, લખવામાં ઉતાવળ રાખજો. ઝટપટ લખજો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે આની પછીનો સવાલ જોઈએ. બરાબર છે? ઉનાળામાં કેવા કપડાં પહેરીએ છીએ? આપણો બીજો સવાલ એ છે કે આપણે લોકો ઉનાળામાં કેવા કપડાં પહેરીએ છીએ? તો ભાઈ આપણો જવાબ છે કે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. ફરીથી બોલું છું કે ઉનાળામાં જ્યારે ખૂબ જ ગરમી પડે છે ત્યારે આપણે લોકો સુતરાઉ અથવા તો ટૂંકા કપડાં પહેરીએ છીએ. બરાબર છે? ઉનાળામાં જ્યારે ખૂબ જ ગરમી પડે ત્યારે લોકો ફરવા જતા હોય છે. તમે પણ જતા હશો, જાઓ છો ને? સરસ. ફરીથી એક વખત જવાબ બોલી જાઉં છું. ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. બરાબર? સમજાઈ ગયું છે? તો હવે
આ સવાલનો જવાબ તમારી બુકમાં લખો. લખવામાં ઉતાવળ રાખજો. ચલો, લખાઈ ગયું છે. જેને પણ ન લખાણું હોય એ ઝટપટ લખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે. બરાબર છે. તો હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈએ કે આની પછીનો સવાલ કયો આવે છે. બરાબર છે. બધા જ સવાલ અને જવાબ તમારે લોકોએ યાદ રાખવાના છે. ચલો, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? અહીંયા આગળ આપણો સવાલ છે કે આપણે લોકો ચોમાસામાં જે વરસાદ આવે છે એનાથી બચવા માટે આપણે લોકો શું કરીએ છીએ? કોઈને ખ્યાલ આવે છે? આપણે લોકો બધી જ ઋતુ ભણી ગયા છીએ. તો કોઈને જવાબ આવડે છે? જેને પણ જવાબ આવડતો હોય એ પોતાના મમ્મી અથવા પપ્પાને જવાબ આપશે. ચલો, જેને જવાબ નથી આવડતો એને હું થોડોક વિચારવાનો સમય આપું છું. ચલો, યાદ આવ્યું? ઘણા બાળકોને યાદ આવી ગયું હશે, તો ઘણાને યાદ નહીં પણ આવ્યું હોય. એટલે અહીંયા આગળ મેં જવાબ લખ્યો છે. ચોમાસામાં વરસાદથી બચવા છત્રી અને રેઇનકોટ ઓઢીએ છીએ. ચોમાસામાં આપણે લોકો
વરસાદથી બચવા માટે છત્રી અને રેનકોટ ઓઢતા અથવા પહેરતા હોઈએ છીએ. બરાબર ને? તમારામાંથી ઘણા બાળકો પાસે છત્રી અને રેનકોટ હશે. બરોબર છે? તો આ સવાલ જવાબ તમને સમજાણો? તો તમારી બુકમાં લખો. લખવામાં ઉતાવળ રાખજો. ચલો, લખાઈ ગયું છે. જેને પણ ન લખાણું હોય એ ઝટપટ લખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે. બરાબર ને? તો હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈએ. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? અહીંયા આગળ આપણો સવાલ છે કે શિયાળામાં ઠંડી પડે તો ઠંડીથી બચવા માટે આપણે લોકો શું કરીએ છીએ? તો યાદ આવે છે ભાઈ કે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, તો આપણે લોકો ઠંડીથી બચવા માટે શું કરીએ છીએ? પહેલી વસ્તુ તો એ કે આપણે લોકો ગરમ કપડાં પહેરીએ છીએ. પરંતુ હજી એક વસ્તુ કરીએ છીએ. યાદ આવે છે કોઈને? જુઓ, અહીંયા આગળ મેં જવાબ પણ લખ્યો છે, એ તમે લોકો વાંચો. શું લખ્યું છે? ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ છીએ. ફરીથી વાંચું છું. ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ છીએ. બરાબર છે? તો હવે આ સવાલ અને જવાબ તમારા લોકોની બુકમાં લખો. અને હા, લખવામાં ઉતાવળ રાખજો.
ચલો, લખાઈ ગયું છે. જેને ન લખાણું હોય એ ફટાફટ લખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે લોકો આની પછીનો સવાલ જોઈએ. શિયાળામાં શું ખાવાની મજા આવે? ફરીથી વાંચું છું કે શિયાળામાં શું ખાવાની મજા આવે? અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, તો અત્યારે શું ખાવાની મજા આવે? ખબર છે? તો જુઓ, નીચે મેં જવાબ પણ લખ્યો છે, વાંચો તો. શિયાળામાં અડદિયા પાક, ગુંદર પાક, ખજૂર પાક, તલ પાક, તલ મમરાના લાડુ, દાળિયા પાક, તલની સાની વગેરે શિયાળુ પાક ખાવામાં મજા આવે છે. શું અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ને, એટલે આ બધી જ વસ્તુઓ ઘણાના ઘરે બનાવતા હશે. તો ઘણીવાર આ બધી જ વસ્તુઓ બહાર પણ મળતી હોય છે. ઘણા લોકો ઘરે બનાવતા હોય તો ઘણા લોકો બહારથી મંગાવીને પણ ખાતા હોય છે. બરાબર છે? બધી જ જેટલી વસ્તુઓના હું નામ બોલી એને શિયાળુ પાક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શિયાળુ પાક. આખો સવાલ લો જવાબ ફરીથી એક વખત વાંચી જાઉં છું. શિયાળામાં અડદિયા પાક, ગુંદર પાક, ખજૂર પાક, તલ પાક, તલ મમરાના લાડુ, દાળિયા પાક, તલની સાની વગેરે શિયાળુ પાક ખાવામાં મજા આવે છે. બરાબર છે? સમજાઈ ગયું છે તમને લોકોને? તો હવે આ સવાલ અને જવાબ તમારી બુકમાં લખો. અને લખવામાં ઉતાવળ રાખજો.
ચલો, લખાઈ ગયું છે. જેને પણ ન લખાણું હોય એ ઝટપટ લખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે લોકો આની પછીનો સવાલ જવાબ જોઈએ. શિયાળામાં તડકો કેમ ગમે છે? શિયાળામાં તડકો કેમ ગમે છે? શિયાળામાં ઠંડી પડે છે, તેથી આપણને તડકો ગમે છે. શિયાળામાં જ્યારે ખૂબ જ ઠંડી પડે ત્યારે ઘણા લોકો તડકે બેસતા હોય છે, જેથી કરીને ઠંડી ઓછી લાગે. આપણે તડકે બેસીને તો આપણને ઠંડીનો અનુભવ ઓછો થાય, અથવા તો ઠંડી ઓછી લાગે. તેથી આપણને શિયાળામાં તડકો ગમે છે, બરાબર છે? સમજાઈ ગયું છે? તો હવે આ સવાલ જવાબ તમારી બુકમાં લખો. લખવામાં ઉતાવળ રાખજો. ચલો, લખાઈ ગયું છે. જેને ન લખાણું હોય એ લખવામાં ઉતાવળ રાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? સરસ. આ બધા જ સવાલોના જવાબ તમારે લોકોએ યાદ રાખવાના છે, બરાબર છે? તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.